દોર ભરીને કોંગ્રેસને જીતાડવા માટે હાકલ કરી રહ્યા છે। ત્યારે આ ચૂંટણી કોઈ એક વ્યક્તિ નહીં પણ સમગ્ર બનાસકાંઠાનો 18 આલમ 36 કોમ લડી રહી છે। છેલ્લા 2 મહિનાથી હું દરેક તાલુકાનો જનસંપર્ક કર્યો છે। દરેકે તન મન અને ધનથી આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ તો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને 7મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી જીતાડશે। દેશના વડાપ્રધાનને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસની બેન જ્ઞાની બેન સૂત્ર આપેલું છે। સમગ્ર જિલ્લે એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેનને હરાવવા માટે એક દેશના વડાપ્રધાનને દિશા મુકામે રેલી કરવી પડે એ જ બતાવે છે કે એ પોતે એમની હાર થઈ ગયા છે। પણ બનાસકાંઠાની જનતા હવે જે કઈ સ્થાનિક જે હિતો છે, જે સહકારી માળખું છે, એક તરફી એક